નમસ્તે. આજે આપણે ગુજરાતીમાં એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સી વિશે શીખીશું. એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સી એટલે એવા શબ્દો જે બતાવે છે કે કોઈ કામ કેટલી વાર થાય છે. જેમ કે ઓલવેઝ એટલે હંમેશા, ઓફટન એટલે ઘણીવાર, સમટાઈમ એટલે ક્યારેક. ઉદાહરણ, આઈ ઓલવેઝ વેક અપ અર્લી એટલે હું હંમેશા વહેલો ઉઠું છું. આ રીતે ઇંગ્લિશ બોલવું બની જાય સરળ. એડવર્બ્સ ઓફ ડિગ્રી બતાવે છે કે કોઈ કામ કેટલી માત્રામાં થાય છે, જેમ કે વેરી, ટુ, એક્સ્ટ્રીમલી. અને એડવર્બ્સ ઓફ લિમિટ મર્યાદા બતાવે છે, જેમ કે ઓનલી, જસ્ટ, મિયરલી. ઉદાહરણ, શી ઇઝ વેરી હેપી એટલે તે બહુ ખુશ છે. એડવર્બ્સ ઓફ ક્વોલિટી બતાવે છે કે કામ કેવી રીતે થાય છે, જેમ કે વેલ, કેરફુલી, ક્વિકલી. અને એડવર્બ્સ ઓફ ક્વોન્ટિટી બતાવે છે કે માત્રા કેટલી છે, જેમ કે મચ, લિટલ, ઇનફ. ઉદાહરણ, વી હેવ ઇનફ ફૂડ એટલે અમારી પાસે પૂરતું ભોજન છે. એડવર્બ્સ ઓફ રીઝન એન્ડ પર્પસ બતાવે છે કે કોઈ કામ શા માટે થાય છે, જેમ કે ધેરફોર, સો, હેન્સ, પર્પસલી. દાખલા તરીકે, શી સ્ટડીડ હાર્ડ સો શી પાસ્ડ એટલે તેણે મહેનત કરી એટલે તે પાસ થઈ. અને આઈ પર્પસલી વોક અપ અર્લી એટલે હું ખાસ હેતુથી વહેલો ઉઠ્યો. હવે તમે બધા ક્રિયા વિશેષણો બરાબર જાણો છો. તેનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરો અને તમારું અંગ્રેજી સુધારો. અને હા, આ વિડીયો જોતા રહો અને સ્માર્ટ ઇંગ્લિશ ગુરુકુલ જામનગરમાં જોડાઓ.